હેલો એવરીવન, આજનો વિડીયો છે કોન્સ્ટેબલ વાળા લોકો માટે. જ્યારે હવે આપણે 40 દિવસ જેવો ટાઈમ બચ્યો છે ત્યારે આખું સિલેબસ કેમ કવર કરો, ઉપરથી એનું રિવિઝન કેમ કરો. અત્યાર સુધી તમે કર્યું હશે, કર્યું જ છે, પણ તો પણ હજી 40 દિવસમાં એક વખત પ્રોપર બધા સબ્જેક્ટ પૂરા થઈ જાય, એ બધા સબ્જેક્ટ પૂરા થઈને એનું રિવિઝન થઈ જાય, પ્લસ એની લાસ્ટમાં ફૂલ લેન્થ 9 જેટલી મોક ટેસ્ટ અપાઈ જાય, અને પ્લસ એનું ડેલીનું એનાલિસિસ થાય. લાસ્ટમાં તમને ખબર પડે કે કઈ વસ્તુ તમને હજી આવડે છે અને કઈ વસ્તુ હજી તમારી વચ્ચે વચ્ચે કાચી રહી ગઈ છે, એનું પાછું તમે બીજી વાર રિવિઝન કરી શકો. આ બધું થઈ શકે એક સાથે 40 દિવસમાં. એને રિલેટેડ નિર્મિત એકેડમી દ્વારા પ્રશાંત સર દ્વારા જે કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે એને રિલેટેડ આખો વિડીયો છે. એમાં તમે લાસ્ટ સુધી જોશો તો તમને બધો આઈડિયા આવશે કે આટલા દિવસમાં કોર્સ કેમ કમ્પ્લીટ કરો, બધી વસ્તુનું રિવિઝન કેમ પૂરું કરવું, અને પ્લસ એની જે ફૂલ લેન્થ મોક ટેસ્ટ છે એની રિલેટેડ ડિટેલમાં માહિતી આપીશ લાસ્ટમાં. અને પ્લસ એનું જે ડેઇલી એનાલિસિસ વાળું જે એક સેશન છે કે ડેઇલી એનાલિસિસ શીટ શું છે એની રિલેટેડ પણ તમને નવું જાણવા મળશે. તો આ વિડીયોની લાસ્ટ સુધી જોજો. પહેલા તો આ પ્રોગ્રામમાં છે શું, તો પહેલા તો આ પ્રોગ્રામ છે આખો ટોટલી ફ્રી છે બધા લોકો માટે. તો જે પણ કોન્સ્ટેબલ સ્ટુડન્ટ્સ છે એ લોકો લાભ લે તો વધારે સારું, એને વધારે ફાયદો થશે. હવે તો આ પ્રોગ્રામમાં છે કઈ રીતે, તો હું તમને સાઈડમાં એક આખું સ્કેડ્યુલ બતાવી દઈશ. એ લોકોનું જે એક આખું સ્કેડ્યુલ છે કે ધારો કે પેલા 5 તારીખથી એ ચાલુ થાય છે, તો 5 મે થી ચાલુ થયું તો એ 14 જૂન સુધીનો છે, એટલે 40 દિવસમાં આખો એ લોકોએ પ્રોપર રીતે બનાવેલો પ્રોગ્રામ છે. હવે એમાં આપણે શું કરવાનું છે કે 5 તારીખે ધારો કે તમને જીએસ ના એક ટોપિક આપશે, એક સબ્જેક્ટ વાઇઝ એક દિવસનો એક ટોપિક એમાં લખેલો છે તમારે, અને તમને સાથે ઈ ટોપિકનું 20 થી 25 પેજનું રિવિઝન મટીરિયલ આપશે. પેલા તો હવે તમારે 20 થી 25 પેજ વાંચતા અંદાજે 1 કલાક કે તમે 2 કલાક ગણી લો, ચલો એ 2 કલાકમાં તમે આ 25 પેજ વાંચ્યા, પછી એમાં તમારે એ જીએસ ની એ જ ટોપિકની 50 માર્ક્સની ટેસ્ટ હશે, ઈ તમે આપી દો. હવે નેક્સ્ટ પાછું ઈ જ દિવસે તમે મેથ્સ અને રિઝનિંગનું ઈ લોકો તમને ટોપિક આપશે. હવે એમાં કેવું છે કે મેથ્સ અને રિઝનિંગના સરે આપેલા ટોપિક તમારે જાતે કરવાના છે, કેમ કે તમે મેથ્સ રિઝનિંગ તો તમારી રીતે કરેલું હશે. મેથ્સ અને રિઝનિંગ કોઈ પણ સરનું કરેલું હોય એનું અત્યારે ચેન્જ કરવાની જરૂર નથી. એટલે તમારે એ જે ટોપિક છે ને રિલેટેડ તમારે થોડું ઘણું જોવું હોય તો તમે રિવિઝન કરીને ડાયરેક્ટ તમારે એ ટેસ્ટ આપવાની છે. કેમ કે મેથ્સ રિઝનિંગમાં તો ટેસ્ટ આપશો ત્યારે તમને ખબર પડશે કે કેટલા માર્ક્સ આવે છે કે શું થાય છે એમ. આ થઈ ગયું ટોટલી. આટલી બધી વસ્તુ થતા તમારે અંદાજે 3-4 કલાક જેવું જ આરામથી થશે. આ થઈ ગયું તમારું ટોટલ 120 માર્ક્સનું આખું જીએસ આમાં આવી ગયું, અને પ્લસ આમાં 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ આવી ગયું ડેઈલી કરવા માટેનું. અને એમાં હજી જે આપણા 20 માર્ક્સનું જે રીડિંગ કોમ્પ્રિહેન્શન છે એના માટે આ સર ડેઈલી તમને 3 રીડિંગ કોમ્પ્રિહેન્શન આપશે. એને તમારે ઉપરથી જોઈને નીચે, મતલબ એ જે રીતનું છે વ્યાકરણથી લઈને આપણે જે સિમ્પલ રીડિંગ કોમ્પ્રિહેન્શન પૂછાય છે એ બંનેનું આમાં કવર થઈ જશે. તો હવે કેવું છે, આ તમે ડેઈલી આ 3 વસ્તુ તમે ડેઈલી કરશો તો તમારા મગજમાં સેટ થશે, તો એક્ઝામના દિવસે તમને એ વસ્તુ નવી નહીં લાગે. આમાં આવી ગયું ડેઈલીનું રીડિંગ આવી ગયું. ધારો કે આજે એને બંધારણનો ટોપિક લીધો છે 25 પેજનો, પછી કાલે ઈ જ બંધારણમાં એક નવો ટોપિક આવશે. તો કાલે તમને આ જે આગલે દિવસે તમે જે ટોપિક કરેલો છે, ધારો કે ભારતનો સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર અને નાગરિકતા, એવી રીતના તમે કરેલા છે 2-3 ભાગ, તો એ જે પહેલે દિવસે થયા હશે એનું જ રિવિઝન મટીરિયલ નેક્સ્ટ ડેના 5 થી 7 પેજનું રિવિઝન મટીરિયલ હશે. હવે 5 થી 7 પેજના મટીરિયલમાં તમારે જઈને એનું રિવિઝન કરી લેવાનું સવારે પહેલા અડધી કલાક બેસીને. પછી નવો ટોપિક ચાલુ કરવાનો એ દિવસનું જે એમને આપેલી હશે પાછી 20 થી 25 પેજ જેવી પીડીએફ હશે નેક્સ્ટ ટોપિકની બંધારણની, એ તમારે વાંચવાની. અને એ દિવસે પાછી મેથ્સ રિઝનિંગની પણ ટેસ્ટ આપવાની અને જીએસની ટેસ્ટ આપવાની, અને સાથે તમારે 3 રીડિંગ કોમ્પ્રિહેન્શનની ટેસ્ટ આપવાની. આનાથી તમારા સબ્જેક્ટ થતા જશે, એનું રિવિઝન થતું જશે, પ્લસ એની ટેસ્ટમાં તમને ખબર પડતું જશે કે મને કેટલું આવડે છે ને કેટલું નથી આવડતું એમ. હવે આવી રીતે તમે જયારે કરશો ત્યારે જીએસ ના બધા ટોપિક તમારા કમ્પ્લીટ થતા જશે. ડેઈલીના એ જે ડિવાઈડ કરેલા છે ટાઈમ ટેબલ પ્રમાણે, તમે એ પ્રમાણે તમે ડેઈલીના ટોપિક કરતા જશો, પ્લસ તમારું મેથ્સ રીઝનિંગ ક્લિયર થતું જશે. તમે એની ટેસ્ટ આપશો તો તમને ખબર પડશે કે મને કયા ટોપિક આવડે છે અને કયા ટોપિક નથી આવડતા. પ્લસ તમે રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં એને 3 ટાઈપના રીડિંગ કોમ્પ્રિહેન્શન લીધા છે જે બેસ્ટ છે. પેલા તો એક આપણે જે સિમ્પલ ઉપર પેરેગ્રાફમાંથી જોઈને આન્સર આવે છે, પછી એક આપણે આગલા વર્ષે જયારે 10 માર્ક્સનું વ્યાકરણ આધારિત પૂછાઈ ગયું હતું, તો આ વખતે એ પૂછાઈ જાય તો એની પ્રેક્ટિસ કરવી જરૂરી છે, તો એક એને ઈ એડ કર્યું છે. અને થર્ડ ઈ કે પોલીસને રિલેટેડ કોઈ રીડિંગ કોમ્પ્રિહેન્શન આવે કે પોલીસને રિલેટેડ કોઈ પેરેગ્રાફ આપી દીધો છે અને એના ઉપરથી તમારે શોધવાનું છે. હવે તમે વિચારો, આટલી તમે પ્રેક્ટિસ અહીંથી કરીને ગયા હોય પેપર દેવા, તો તમારું કેટલું બેસ્ટ પેપર છે. એના માટેનો આખો ફૂલ પ્રૂફ પ્લાનિંગ છે કે જેમાં બધી વસ્તુ કવર થઈ જાય છે. હવે આવું કરતા કરતા તમારે 29 મે સુધીમાં હરેક સબ્જેક્ટ, સાયન્સ છે, જીઓગ્રાફી છે, પછી હિસ્ટ્રી છે, બધા સબ્જેક્ટ તમારા, અને મેથ્સ રિઝનિંગમાં ટોટલી ટોપિક તમે એ જે આખી એની પીડીએફ છે એમાં તમને મળી જશે, એ તમે એકવાર જોઈ લેજો. એ બધા ટોપિક તમારા કવર થઈ જશે 29 મે સુધીમાં. હવે 29 મે સુધીમાં જીકે થી લઈને બધી વસ્તુ તમારી કવર થઈ. હવે તમારે શું કરવાનું છે કે આ 29 તારીખ સુધીમાં જીકે થી લઈને બધા ટોપિક કવર થઈ ગયા. 75 જેટલા તમારા રીડિંગ કોમ્પ્રિહેન્શન થઈ ગયા. 50 થી 60 જેટલા તમારા જે મેથ્સ અને રિઝનિંગના ટોપિક કમ્પ્લીટ થઈ ગયા. જીએસ તમારું આખું કમ્પ્લીટ થઈ ગયું. તમે વાંચી લીધું ને એનું રિવિઝન કરી લીધું, એની ટેસ્ટે આપી દીધી. એમાં ઉપરથી તમને ખબર પડી ગઈ કે તમને શું નથી આવડતું. તો નેક્સ્ટ ડે ના તમારે હજી અડધો દિવસ જ, તમે આખી પ્રોસેસ થતા તમારો અડધો દિવસ જાય, તો બાકીના તમે 2-3 કલાક
એના સિવાયની તમને એ દિવસમાં તમને શું નથી આવડું એ તમે રિવિઝન કરી શકો. આવું કરતા કરતા તમારી 29 મે આવી ગઈ, હવે બચી 30 અને 31 મે. તો હવે 30 અને 31 મેના દિવસે તમારું ટોટલી જે કરંટ અફેર છે 6 મહિનાનું એનું એ સર રિવિઝન લેક્ચર લઈ લેશે, સાથે સાથે તમને એનું મટીરિયલ પણ આપી દેશે અને એની ટેસ્ટ પણ આપી દેશે. એટલે હવે ટોટલ 31 મે સુધીમાં તમારો આખો સિલેબસ કવર થઈ ગયો, આખા સિલેબસનું રિવિઝન કમ્પ્લીટ થઈ ગયું અને લાસ્ટમાં તમે ટેસ્ટ ડેઈલી આપેલી ટેસ્ટ એમ જે ડેઈલી ટેસ્ટ આપશો ને તો એનાથી તમને એક્ઝામમાં જે ફાયદો થશે ને કંઈ નવું નહીં લાગે. ધારો કે તમે આટલા રીડિંગ કોમ્પ્રિહેન્શન કરીને જાઓ છો તો એ બીજાની કમ્પેરિઝનમાં જે પણ લોકો આમાં જોડાશે એ લોકોને એ ફાયદો શ્યોર થશે કે બીજા કરતા 2 મિનિટ વહેલું રીડિંગ કોમ્પ્રિહેન્શન સ્પીડમાં અને સાચો આન્સર આવવાનો ચાન્સ વધી જશે, કેમ કે તમે ડેઈલી 30 દિવસ સુધી આ વસ્તુની પ્રેક્ટિસ કરીને પછી એક્ઝામ દેવા જાઓ છો. હવે અહીંયા 31 મે આ ટોટલી તમારું આખું કામ પૂરું થઈ જાય છે. હવે આ હતી આપણી જે 50 માર્ક્સની ટેસ્ટ અને એ બધું હતું. હવે આટલું કર્યા પછી હવે બીજું શું થવાનું છે, તો બીજું 1 તારીખથી લઈને આપણે 9 દિવસ ટોટલ 9 પેપર એ ફૂલ લેન્થ મોક ટેસ્ટ આપશે. હવે ફૂલ લેન્થ મોક ટેસ્ટમાં જે મેં તમને આગળ કીધું હતું એમ એની એક સ્પેશિયાલિટી છે, બીજા જેવી ટેસ્ટ નથી. એનું એક રીઝન એ છે કે બહુ જ ડીપમાં એનાલિસિસ કરેલું છે. ધારો કે એની ટોટલ 3 ટેસ્ટ હશે, એમ 3 ટેસ્ટના સેટ હશે 9 પેપરમાં. પેલા 3 સેટ હશે, એ 3 પેપર એવા હશે કે ઇઝી ટુ મોડરેટ. ઇન કેસ ઇઝી ટુ મોડરેટ તમારું પેપર આવ્યું તો તમારે કેટલા માર્ક્સ આવશે, શું થશે એમાં તમને ખબર પડી જશે એ 3 ટેસ્ટ આપશો એટલે. એના પછીની નેક્સ્ટ 3 ટેસ્ટ હશે એ મોડરેટ ટુ ટફ, એટલે કે જો મોડરેટ ટુ ટફ એટલે એટલું હાર્ડ પેપર આવ્યું તો તમારે કેટલા માર્ક્સ આવશે એનો તમને અહીંયા જ અંદાજો આવી જશે એમ. અને લાસ્ટ છે એ ટફ હશે, છેલ્લા 3 પેપર. એટલે ટોટલ આવા 3, 6 અને 9 તમે 9 ફૂલ લેન્થ મોક ટેસ્ટ આપશો એટલે તમારું અહીંયા પેપર આ ટાઈપનું જવાનું છે, યા તો ઇઝી ટુ મોડરેટ આવશે, યા તો મોડરેટ ટુ ટફ આવશે ને યા તો ટફ આવશે. તો તમે અહીંયા એ પેપર આપેલું હશે તો તમને આ ખબર પડશે કે મારે આ ટાઈપની આ રેન્જમાં પેપર આવ્યું, આ મોડરેટ ટુ ટફ પેપર આવ્યું તો હું આટલા અટેમ્પ કરું છું, તમારે અંદાજે આટલા માર્ક્સ આવે છે, એ તમને અહીંયા પેપરમાં અટેમ્પ કરવા ટાઈમે ઇઝીલી યાદ રહી જાય એના માટેનું આ એક મેઇન છે. એટલે આ તો 1 તારીખથી 9 તારીખ સુધીની ફૂલ લેન્થ ટેસ્ટ કે જેનાથી તમને આખો ઓવરઓલ તમને પેપરનો જ અનુભવ થઈ જાય કે હવે એક્ઝામમાં આપણું પેપર કેવું જશે અને અહીંયા આપણે કેટલા અટેમ્પ કરવાના છે, શું કરવાનું છે એનો તમને એક આછો આઈડિયા આવી જાય એમ. હવે પછી 10, 11, 12 ને 13 બીજા બેચા 4 દિવસ. હવે ઈ 4 દિવસમાં તમારે શું કરવાનું છે, તો ઈ 4 દિવસ માટે એ તમને સ્પેશિયલ રિવિઝન મટીરિયલ આપશે જે અંદાજે 100 થી 150 પેજ જેવો હશે, જેમાં ટોટલી બધા સબ્જેક્ટની બધી વસ્તુ આવી ગઈ છે. ટોટલી 120 માર્ક્સનું જીએસનું અને પ્લસ 20 માર્ક્સનું કોમ્પ્રિહેન્શન રીડિંગ કોમ્પ્રિહેન્શન પણ આવી જશે. એટલે એ બીજા 4 દિવસમાં તમારે 140 માર્ક્સનું એમાં કરંટ અફેર થી લઈને બધું જીએસ જીકે બધાનું રિવિઝનનું જે આખું ટોટલ મટીરિયલ છે એ આવી જશે. એટલે કેવું કે લાસ્ટમાં તમે 3-4 દિવસ હશે ત્યારે તમે અહીંયા એક્ઝામમાં તમે કોઈ બુક વાંચવા બેસશો ને તો તમારી પૂરી એ નહીં થાય ને તમને કોન્ફિડન્સ એ નહીં આવે. જ્યારે એની સામે તમે આ 100-150 પેજ તો તમે આરામથી વાંચી શકો રમતા રમતા. તો જો તમે 100-150 પેજ વાંચીને તમે અહીંયા એક્ઝામ દેવા જાશો તો તમારું રિવિઝન એ થઈ જશે, અહીંયા પૂરું થઈ ગયેલું હશે તો તમને અહીંયા કોન્ફિડન્સ આવશે અને આટલી ટેસ્ટ આપ્યા પછી બીજા કરતા બેટર માર્ક્સ આવવાના ચાન્સ વધી જશે. આ એના માટે છે કે તમે પાસ થઈ જાઓ છો પણ ડીવીમાં આવો છો ને એવું નહીં, તમે મેરિટમાં જ આવી જશો. કેમ કે આ રીતના પ્રોપર તમે પ્લાનિંગથી કોઈ વસ્તુ કરો તો તમારા ચાન્સ વધી જાય પાસ થવાના. કેમ કે લાસ્ટમાં રિવિઝન નથી થતું એના લીધે તમે 2-4 માર્ક્સે રહી જાઓ છો. અને આવી રીતના તમે રિવિઝન કરેલું હોય તો તમારામાં એક કોન્ફિડન્સ આવે. પછી ભલે તમે રિવિઝન કર્યું એના સિવાયનું કોઈક 1-2 ક્વેશ્ચન પૂછાય તોય તમને અહીંયા આવડવાનો ચાન્સ વધી જાય, કેમ કે તમારી અંદર કોન્ફિડન્સ હોય કે નહીં મેં અત્યારે કરેલું છે ને પહેલે કરેલું છે એમ. હવે એક એમનો એક કોન્સેપ્ટ છે કે ડેઈલી એનાલિસિસ શીટ એમ, એમની પીડીએફ તમને એમની ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તો હવે એનો મતલબ શું છે એમ, તો એમાં એવું છે કે તમે સવારથી સાંજમાં તમને જે ટાર્ગેટ આપ્યા એમાંથી તમે કઈ વસ્તુ પૂરી કરી એમ એ તમારે ગ્રુપમાં મોકલવાની. હવે એ તમે તમારા જ ફ્રેન્ડ્સ સાથે તમે એ ગ્રુપમાં મોકલશો, તમારા જ કલીગ હોય, બીજા કોઈ તમે એને ઓળખતા ન હોય પણ તમે મૂકેલું હોય તો કોકે એમ મૂક્યું કે મારે આટલું થઈ ગયું, તમે એમ મૂક્યું કે નહીં મારે આટલું થયું, તો એના લીધે તમને કોમ્પિટિશન ફીલ થશે કે ના મારે આજે પૂરું કરવાનું છે, બધાને થઈ જાય છે તો મારે કેમ બાકી રહે છે. પ્લસ એની એક વસ્તુ એ છે કે ધારો કે તમે એમાં માર્ક્સ લખશો કે મારે આ સબ્જેક્ટમાં 50માંથી આટલા માર્ક્સ આવ્યા, આ સબ્જેક્ટમાં મારે આટલા માર્ક્સ આવ્યા, મેં આ ટાર્ગેટ પૂરો કર્યો અને એમાં મારે આટલા માર્ક્સ આવ્યા, તો તમને ખબર પડશે. ધારો કે અત્યારે તમને ટકાવારીનું ચેપ્ટર છે એમાં તમને 5 દાખલા ખોટા જ પડે છે દર વખતે. અહીંયા તમે ટેસ્ટ આપી, પર્ટિક્યુલર સબ્જેક્ટની ટેસ્ટ આપી ત્યારે તમને ખબર પડી કે મારે આ ટોપિકમાંથી જ ખોટા પડે છે. તો એક્ઝામમાં તમને રિસ્ક લેવામાં ખબર પડશે કે એ ટોપિકમાંથી એ જીએસ નો ટોપિક હોય કે મેથ્સ નો ટોપિક હોય, એમાં તમને રિસ્ક લેતા હશો ત્યારે ખબર પડશે કે આ મારે ટીક કરવો કે નહીં, કેમ કે મારે ખોટા પડે છે, હમણાં આટલી બધી ટેસ્ટ આપી, મારે એમાં સાચો પડતો જ નથી તો મારે આ ટીક નથી કરવો કે કરવો એ તમને ખબર પડશે. કેમ કે બધી એક્ઝામમાં બધી વસ્તુ બધું ટીક કરીને આવવાથી નથી થતી. અમુક વસ્તુ તમને ટેસ્ટ જેટલી ટોપિક વાઇઝ આપશો એટલી ખબર પડશે કે આ ટોપિક મારો કાચો છે, એને વાંચો કે નહીં અને વાંચ્યા પછી આવડે છે કે નહીં એમ.
તો એનું એક તો મેઇન તો આ ડેઇલી એનાલિસિસ શીટમાં તમે માર્ક્સ લખી શકો તમારા, પ્લસ તમારે તમારો ટાર્ગેટ અચીવ થયો કે નહીં એ તમે લખી શકો. આ તમે ડેઈલીનું પોતાનું ઇવોલ્યુશન કરશો, રોજ સાંજ પડે પોતાનો કાગળ વાંચશો કે ભાઈ મારે આમાં આવું ખોટું પડે છે કે મારો આ ટાર્ગેટ હતો એ અચીવ નથી થતો, તો તમને ખબર પડશે કે મારે બીજે દિવસે મહેનત કેટલી વધારે કરવી કે શું કરવું એમ. તો હવે આ કોર્સમાં જોઈન કેમ થવું એમ, તો આ કોર્સમાં જોઈન થવા માટે હું તમને એમની જે ટોટલ લિંક છે એવું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, પ્લસ એમની ટેલિગ્રામ ચેનલ છે અહીં બતાવી દઉં છું અને એમની લિંક આપી દઉં છું. અને મારી ટેલિગ્રામ ચેનલમાં જો તમે જોઈન કરેલા હોય તો એમાં હું ડાયરેક્ટ લિંક મોકલી દઉં છું. અને નીચે જે કમેન્ટ બોક્સ છે એમાં એમની એપ્લિકેશનની લિંક છે, ટેલિગ્રામની લિંક છે, અને એમનું જે આ કોર્સ છે ફ્રી કોર્સ એમાં જોઈન થવા માટેની જે લિંક છે એ બધું હું તમને સાઈડમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, એટલે અને કમેન્ટ બોક્સમાં આપી દઈશ, એટલે તમારે એમાં ડાયરેક્ટ ક્લિક કરી અને ડાયરેક્ટ તમે એમાં જોઈન થઈ જશો. તો પછી કોન્સ્ટેબલના જે સ્ટુડન્ટ્સ છે હવે આટલો સારો અને ફ્રીમાં તમને આખું ટોટલી પ્લાનિંગ થઈને મળે છે, તો હવે તમે 30 થી 40 દિવસ પ્રોપર બેસીને આ એક વખત ખાલી આને રિલેટેડ તમે પૂરું કરીને તમારા સબ્જેક્ટ પૂરા કરશો તોય તમારે જે અત્યારે જે 10-15 માર્ક્સ કે 20 માર્ક્સ જેવું જે બધામાં ખૂટતું હશે, ધારો કે જીએસમાં કોઈક જગ્યાએ 10-20 માર્ક્સનું ખૂટે છે, તમે અત્યાર સુધી સાયન્સ કર્યું જ નથી તો થોડું ઘણું એ ખૂટે છે, તો એ તમે આ મટીરિયલમાંથી ને વાંચીને જાશો ને તોય તમારા પાસ થવાના ચાન્સ વધી જશે એમ. તો તમે આવી રીતના આ જે વસ્તુ જે સબ્જેક્ટમાં ખૂટતી હોય, જે તમારું અધૂરું રહી ગયું હોય, બધું એક સાઈડ મૂકીને તમે આવી રીતે આ કોર્સમાં જોઈન થઈને એ બધાનું જૂનું જે પૂરું કરેલું છે તમે એનું રિવિઝન અને નવું જે બાકી રહી ગયું છે એ તમે આમાં જોઈન થઈને પૂરું કરશો તો તમારા પાસ થવાના ચાન્સ વધી જશે. એને રિલેટેડ જે બધી ઇન્ફોર્મેશન છે મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દઉં છું, અને બાકી એ સરની ચેનલમાં જોઈન થઈને તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે, તો તમે એ પણ કરી શકો. બાકી તમે આના સિવાયના કોઈ પણ જે પણ ક્વેશ્ચન્સ હોય આ પ્રોગ્રામમાં જોઈન થવાને રિલેટેડ કે આ એપ્લિકેશનને રિલેટેડ, યા તો કોઈ એના સિવાયના કોઈ પણ કોન્સ્ટેબલ એક્ઝામ માટે ક્વેશ્ચન્સ હોય તો તમે મને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તો હું તમને એના આન્સર કરીશ. ઓકે, થેન્ક યુ.